પરમ કૃપાળુ શ્રીજી મહારાજ, બાપાશ્રી, સમસ્ત સદગુરુઓ તથા અનંત દિવ્ય મુક્તોની આ દિવ્ય સભામાં ઉપસ્થિત સર્વે સંતો તથા આપ સર્વે મુક્તોના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત જય સ્વામિનારાયણ. આજે તારીખ 1 સપ્ટેમ્બર 2024, શ્રાવણ વદ અને 14. આવતીકાલે અમાસ, 2 અમાસ છે, એટલે પરમ દિવસે શ્રાવણ મહિનો પૂર્ણ થઈ રહ્યો છે. શ્રાવણ મહિનામાં વરસાદે આ વખતે ગુજરાતમાં બહુ ઝંઝાવત કરી, ખૂબ વરસાદ પડ્યો, પૂર આવ્યા, પણ પ્રકૃતિ એની રીતે ચાલતી હોય છે. આપણે મહારાજ બાપાને પ્રાર્થના કરીએ કે સમગ્ર ગુજરાત ફરી પાછું જલ્દીથી બેઠું થઈ જાય અને એનો જે વ્યવહાર છે એ નોર્મલ બની જાય, એવી ફરીથી મહારાજ બાપાના ચરણોમાં પ્રાર્થના. હવે આજે આપણે શ્રી રાજભાઈ વકીલને સાંભળશું. વચનામૃત ઉપર ખૂબ સરસ વાત કરતા હોય છે, તો આવો શ્રી રાજભાઈ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપાશ્રીની છતડી આયોજિતા ઓનલાઈન ટેલિસત્સંગમાં અત્રે જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવતપૂર્વક જય સ્વામિનારાયણ. દર વખતની જેમ આપણે બધા વચનામૃતો લઈએ છીએ. પ્રથમ પ્રકરણના વચનામૃતો આપણે લીધા હતા. એ વખતે પ્રથમનું 68મું વચનામૃત લીધું હતું. તો આજે પ્રથમનું 69મું વચનામૃત લેવું છે. એ મહારાજે અહિંસા ધર્મ ઉપર ખૂબ ભાર મૂકીને આ વચનામૃતમાં વાત કરી છે. જેમ ચેષ્ટામાં આપણે આવે છે ને, અતિ દયાળુ રે સ્વભાવ છે સ્વામીનો, પરદુખારી રે વારી બહુ નામીનો. દયાળુ સ્વભાવ તો ખરો. મહારાજે મધના 27મા વચનામૃતમાં મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછીને એમના દ્વારા આપણને સૌને જે સમજણની દ્રઢતા કરાવી છે, એમને પ્રશ્ન પૂછ્યો મહારાજે કે તમને ક્રોધ થાય છે તે શા નિમિત્તે થાય છે અને કેટલું નિમિત્ત હોય ત્યાં સુધી તો ક્રોધ થાય છે. અમને તો મહારાજ કે અમને તો 1 થી લાખ રૂપિયાનું બગાડ કરે તો પણ પોતા સારું ક્રોધ થતો નથી. ગરીબ હોય, કોઈ એને દુભે, અથવા કોઈ અન્યાયનો પક્ષ લે, અથવા કોઈ ધર્મથી પડી જાય તો મહારાજ લોભ કરે, ધર્મનો લોભ કરે, તો મહારાજ કે કોકને અર્થે લગારેક મહારાજ કે ક્રોધની ચટકી આવે, પણ પોતા સારું તો આવતો જ નથી. અને કોઈને અર્થે આવે છે એ પણ તુરંત મહારાજ કે ટળી જાય, પણ એની આંટી બંધાતી નથી. આ એ મહારાજને તો એમ શું હોય, પણ મહારાજે પોતાના મુક્તની સ્થિતિની વાત કરી છે. પોતાના દ્વારા પોતાની સ્થિતિ દ્વારા જે વર્ણન કર્યું છે, પોતાના મુક્તની સ્થિતિની વાત છે. અને જે બંધાઈ જવાની વાત કરી છે દેશકાળાદિકે લઈને, એ પોતાના મુક્તોની જે વાત કરી છે એમના દ્વારા સાધનિકની વાત કરી છે. આ વ્યાખ્યા બાપાશ્રીએ ખૂબ સુંદર સમજાવી છે રહસ્યાર્થમાં. તો આ 69મા વચનામૃતમાં એક જ પ્રશ્ન છે. મહારાજ કે ધર્મ તે કેનું નામ છે? એનો શાસ્ત્રની દ્રષ્ટિએ મહારાજ કે ઉત્તર કરો. ધર્મ તે કેનું નામ છે? એટલે પછી મહારાજે વધારે સ્પષ્ટતા કરી કે હિંસક રાજા હતા તે પણ શરણે આવ્યા હોય તેને મારતા નહીં, એને મારવા પણ દેતા નહીં. એવી રીતે મહારાજ કે જેમ શરણે આવ્યા હોય તેને મારવાનું પાપ છે, એવી રીતે બીજા જીવને મારવાનું પાપ છે કે નહીં? મહારાજે આવો પ્રશ્ન પૂછ્યો. અને આ સ્થૂળ દ્રષ્ટિએ જે સ્થૂળ હિંસા, અહિંસા પરમો ધર્મ, શિક્ષાપત્રીની શરૂઆત જ મહારાજે એનાથી કરી. મહારાજ કે હવે વર્ત્યાની રીત કહીએ છીએ એ જે શ્લોકથી ચાલુ મહારાજે કર્યું શિક્ષાપત્રીમાં, અહિંસા પરમો ધર્મ. મહારાજ કે જીણા જીવ હોય, જૂ, માકડ, ચાંચડ આદિ, મહારાજ કે એની પણ હિંસા ના કરી. એટલે અહીંયા પ્રશ્ન પૂછ્યો અને પછી શ્રીજી મહારાજના પ્રશ્નનું સમાધાન ન થયું, એટલે પછી મહારાજને સંતોએ કીધું
કે હે મહારાજ, અમે પણ તમને એ જ પૂછીએ છીએ કે યજ્ઞાદિકને વિશે હિંસાયુક્ત ધર્મ પણ વર્ણન કર્યો છે અને અહિંસા ધર્મ પણ કીધો છે. માટે આપ દયા કરીને સમજાવો. સંતોએ મહારાજને પૂછ્યું એટલે મહારાજે કીધું કે જે હિંસાયુક્ત ધર્મ છે એ ધર્મ અર્થને કામ પરાયણ છે અને અહિંસાયુક્ત ધર્મ છે મહારાજ કે મોક્ષ પરાયણ છે. કારણ કે કેટલાય મલિન દેવ દેવતાઓ ની ઉપાસના બ્રહ્માંડમાં જીવોને હોય છે. મહારાજે એ પણ સ્પષ્ટતા કરી દીધી શિક્ષાપત્રીમાં કે જે દેવને સૂર્યમાંસનું નૈવેદ્ય થતું હોય, બકરા આદિક જીવની અહિંસાની બલિ થતી હોય, આદિક જે કંઈ થતું હોય એ દેવતાનું નૈવેદ્ય ભૂલે ચૂકે પણ ન ખાવું. એટલે મહારાજે અહિંસા ધર્મ ઉપર, જે સનાતન ધર્મ અહિંસા ધર્મ ઉપર ખૂબ ભાર મૂક્યો અને પછી એ વાતને વાગોળતા મહારાજે જે સૂક્ષ્મ પંચવર્તમાન રૂપી જે અહિંસા ધર્મ છે એના ઉપર પણ ખૂબ ભાર મૂક્યો છે. અહિંસા ધર્મ, બ્રહ્મચર્ય, શ્રદ્ધા, આત્મનિષ્ઠા, વૈરાગ્ય, જે 5 સાધનની વાત સારંગપુરના 11મા વચનામૃતમાં કરી છે, એમાં અહિંસા ધર્મની જે વ્યાખ્યા બાપાશ્રી એની સ્પષ્ટતા કરી છે સારંગપુરના 11ના રહસ્યાર્થમાં કે કોઈ જીવને મન, કર્મ, વચનને દુભાવવો નહીં એ અહિંસા ધર્મનું રૂપ છે. બાપાશ્રીએ પહેલા ભાગની 48-65મી વાત છે, 2 વાતોમાં પણ આ જ વાત કરી છે, અહિંસા ધર્મની જે વાત કરી છે ને કોઈ જીવને બાબા કે દુભાવવો નહીં, અધિકારવાળાને કોઈને કહેવું પડે તો કહેવું પડે. કારણ કે છેલ્લાના 35મા વચનામૃતમાં, છેલ્લાના 34મા વચનામૃતમાં શુક સ્વામીનો છેલ્લો પ્રશ્ન છે કે ક્રોધ છે તે શામાંથી ઉત્પન્ન થાય છે? તો કે જે પદાર્થ વિશે મમત્વ બુદ્ધિ હોય, આસક્તિ હોય, એ મમત્વનો કોઈ ભંગ કરે ત્યારે એ કામના જે મમત્વ હતું તે ક્રોધમાં પરિણમે છે. એ રીતે ક્રોધ ઉત્પન્ન થાય છે. એટલે શુકસ્વામીએ કીધું એનો તો એવો સ્વભાવ જ થયો, કારણ કે મમત્વ તો હોય જ કોઈ પણ બાબતમાં, એનો સ્વભાવ જ એવો થયો કે ક્રોધ ઉત્પન્ન થાય. પણ એમ થાય તો પણ ક્રોધ ન થાય એમ છે કે નહીં? બાપાશ્રી એની સ્પષ્ટતા કરી કે શુકસ્વામીએ એમ ભાવથી, હાર્દથી પ્રશ્ન પૂછ્યો છે કે અમને તો હજારો લાખો માણસને ભગવાન સન્મુખ કરવા માટે એમને ઉપદેશ દેવો પડે, વાતો કરવી પડે અને પછી એમાં કોઈ આડો અવળો ચાલે, ધર્મલોપ કરે તો પછી એને વઢીને કહેવું પણ પડે. કે મહારાજે આજ્ઞા કરી પ્રથમના 18માં કે કુપાત્ર જીવ હોય, કુપાત્ર માણસ હોય, એનો ત્યાગ કરવો. મહારાજ કે કીડિયારાનો રોગ થયો હોય એટલું અંગ કાપી નાખે તો પંડે કુશળ રહે. એમ પણ જે સત્સંગ સમુદાય તેમાં કીડિયારા રોગના માણસની ઠેકાણે જે આજ્ઞાલોપ કરતો હોય એવા વ્યક્તિને જો બહાર ન કાઢે તો પછી એમાંથી પણ જે સત્સંગ સમુદાય એનો બગાડ થાય. એ આજ્ઞા મહારાજે કરી છે. અને એ ભાવથી મહારાજે છેલ્લાના 35મા વચનામૃતમાં કીધું છે કે મહારાજ કે એવી જગ્યાએ ક્રોધ કરવો તે તો ઠીક, કારણ કે એમ ન કરે તો મહારાજ કે જાજો બગાડ થાય. અને પછી એનો ઉપાય પણ કીધું છે કે એ ક્રોધ પણ ક્યારે ન થાય. તો એક મહારાજ કે પોતાનું જે આવો એ શુભ સંકલ્પ છે કે હજારો માણસોને ભગવાન સન્મુખ કરવા છે, એ સંકલ્પનો પણ ત્યાગ કરીને વનમાં એકાએકી ફરે તો મહારાજ કે સિચ્યુએશન જ ઊભી ન થાય. પછી એવી રીતે મમત્વ જ કોઈ ન રાખે, શુભ મમત્વ પણ ન રાખે, ત્યારે ક્રોધ જાય. અથવા સંતના સમાગમમાં રહે, એનો ગુણ ગ્રહણ કરે તો એમના સમાગમ કરીને મહારાજ કે એવો સ્વભાવ મૂંડો જાય. પણ એવી રીતે એમને કોઈને કીધા વગર તો ચાલે નહીં. અને મહારાજ કે એવી રીતે કરવું તે ઠીક, એમ મહારાજે ત્યાં ઉત્તર સમાધાન કર્યું એનું. એટલે ક્રોધ કરવો તે ઠીક કહેતા કોઈની જોડે આંટી બંધી જાય અને
ક્રોધ કરવાથી એને ફજેત થાય અને એનું કંઈ સારું ન થાય. આ વાતની સ્પષ્ટતા મહારાજે મોટા મુક્તોએ કરી છે. પૂજ્ય મામાએ પણ વાત કરી છે કે કોઈનો દ્રોહ કરવો, અવગુણ લેવો, એનો અર્થ એ કે આપણે કોઈનો અવગુણ લઈએ, દ્રોહ કરીએ અને જાણ્યામાં આવે અને આપણે એને દુભાઈએ અને ફજેત કરીએ, પણ એનું સારું લેશ માત્ર કાંઈ થાય નહીં, તો પછી એ દ્રોહ, એનો આપણે દ્રોહ કર્યો કહેવાય. પણ જો આજ્ઞાલોપ થતો હોય ને આપણે ચલવીએ, એ પણ ન ચાલે, એટલે એ કહેવું પણ પડે. પણ જે આંટી બંધાઈ જાય, આંટીદાર સ્વભાવની મહારાજે નહીં રાખવાની ખૂબ વાત કરી છે, ભાર મૂક્યો છે. અને આ બધા જ ગુણોને અહિંસા ધર્મમાં આવરી લીધા છે. એટલે બાપાશ્રીએ પહેલા વાગની 48મી વાત છે અને 65મી વાત છે, 130મી વાત છે. બાપાશ્રીએ 130મી વાતમાં તો એમ કીધું કે અમારી યજ્ઞ થાય, બાપાશ્રી કે અમારે એક ગામથી બીજે ગામ જવું હોય અને જો ઢોર બળદ હોય તે દુબળા હોય, એમ જો અમારે જાણવામાં આવે તો અમે ગમે તેમ બહાનું કાઢીને ન જઈએ. અને બાપાશ્રી કે અમે યજ્ઞ કરીએ છીએ ને એમાં મોરથી કહી રાખ્યું છે કે દુબળા ઢોર હોય અથવા જે માદા ઢોર હોય તેને ગાડે જોડતા નહીં. અને બાપા કે એવા ને નિશાસા લાગે અને જોડો તો એનું પાપ બાપા કે અમને લાગે. વિચારે આપણને એમ થાય કે મહારાજને મુક્તો કેટલા અહિંસા ધર્મ પરાયણ તો હોય જ, કારણ કે એની સ્થાપના કરવા માટે જ આ લોકમાં પ્રગટ થયા હોય. આપણને શીખવવા માટે પોતે પણ એવી રીતે વર્તીને બીજાને દેખાડે છે. એટલે મહારાજે આ વાતની અહીંયા સ્પષ્ટતા કરી કે સ્થૂળ દ્રષ્ટિએ જે હિંસાયુક્ત ધર્મ છે એ તો મોક્ષપરાયણ કોઈ દિવસ હોય જ નહીં, અને એ તો ધર્મ ને કામ પરાયણ જ હોય. અને પછી આગળ મહારાજે વાત કરી કે એવી જે હિંસાયુક્ત જે ધર્મ છે એ મહારાજ કે વ્યવહારિક છે અને મોક્ષ ઉપયોગી નથી, કલ્યાણના માર્ગ માટે નથી. અને જે અહિંસા ધર્મ છે એ મહારાજ કે કેવળ કલ્યાણને અર્થે, કેવળ કલ્યાણને અર્થે છે. પૂજ્ય મામાએ કીધું છે કે શ્રીજી મહારાજે આપેલા જે 5 વર્તમાન એનું સ્થૂળ દ્રષ્ટિએ અને સૂક્ષ્મ દ્રષ્ટિએ યથાર્થ પાલન જો કરે તો પછી એને કોઈ પ્રકારનો ધર્મનો લોપ થવાનો પ્રશ્ન જ ઉદ્ભવે. કારણ કે એની અંદર બધી જ ફિલોસોફી ધર્મની સમાઈ જતી હોય છે. એટલા બધા જબરદસ્ત 5 વર્તમાન 5 આઈડિયલ્સની જે વાત કરી છે મોટા મુક્તોએ, એ જબરદસ્ત છે. ને એની અંદર આનો સમાવેશ થઈ જાય છે. દારૂ, માટું, ચોરી, અવેરી, વટલવું ને વટલાવોની, એમાં જે માટી કહેતા હિંસા, એ હિંસાની અંદર કેવળ સ્થૂળ હિંસાની જે આપણે હમણાં વચનામૃતમાં વાત થઈ એ જ વાતની વાત છે એમ નથી. એમાં સૂક્ષ્મ કહેતા મન કર્મ વચને કોઈને દુભાવવું નહીં, એની પણ એની અંદર વ્યાખ્યા આવી જાય છે. અને કેટલી જબરદસ્ત વાત છે. બાપાશ્રીએ આ જે દ્રષ્ટાંત આપ્યા કે કોઈનો દુભાવવો નહીં, કોઈને છંછેડવો નહીં, એને કહેવું ઘટે તે કહેવું પડે, પણ એનું જેમ સારું થાય એમ આપણે કરવું. આપણે અહિંસા ધર્મ છે બાપાશ્રીએ ઘણી જગ્યાએ કીધું છે કે આપણે અહિંસા ધર્મ છે, આપણે એને દુખાવવો નહીં, દુભાવવો નહીં. બાપાશ્રીએ તો 68ની વાતમાં કીધું છે અમારા વિશે પણ કોઈ કાંઈ બોલતા હશે ને કોઈ કાંઈ કહેતા હશે ને વિચારતા હશે, બાપા કે અમે તો એનું કાંઈ લેતા નથી. લેવા માટે તો શું થાય, જીવની શું હાલત થઈ જાય. એટલે મહારાજ કે અમારો ને અમારા મુક્તોનો દયાળુ સ્વભાવ છે. લેશ માત્ર જન અવગુણ પ્રભુ માનત નાહી, એહી પૂરવ કી રીત. પ્રેમાનંદ સ્વામીએ, સદગુરુ પ્રેમાનંદ સ્વામીએ બિસરન જાજો મોરે મીત કીર્તનમાં ગાયું છે. એટલે મહારાજે આગળ પ્રથમના 69માં વચનામૃતમાં એમ કીધું કે હિંસાયુક્ત જે ધર્મ છે તે મોક્ષપરાયણ નથી, કલ્યાણને અર્થે નથી. અહિંસા ધર્મ છે મહારાજ કે ત્યાગીને અને ગૃહસ્થને તો અહિંસા ધર્મ છે તે જ કલ્યાણને અર્થે છે. એટલે મધુનું 11મું વચનામૃત છે, મહારાજ એમાં વાત કરી. કારણ કે આ જે મહારાજે વાત કરી
જે અહિંસાયુક્ત ધર્મ છે તે ધર્મ અને કામ પરાયણ છે. વર્ષોથી અથવા કેટલાય ટ્રેડિશનથી જે પ્રણાલિકા ચાલતી આવતી હોય, પણ જેમને આ વાતની ખબર ન હોય, હિંસાયુક્ત ધર્મ અને અહિંસાયુક્ત ધર્મ, યજ્ઞાદિ કરવા એમાં આજે પણ આપણે જોઈએ છીએ જગતમાં આવું બધું ખૂબ ચાલતું હોય છે. પશુની હિંસા, આવું બધું ઘણું ચાલતું હોય છે. એટલે મહારાજે પણ એની સ્પષ્ટતા ખૂબ સરસ કરી દીધી. મધના 11મા વચનામૃતમાં મહારાજ કે જેટલા ગ્રંથ છે તે સર્વે ગ્રંથને સાંભળીને કેટલાક જીવ છે તે ગ્રંથને ધર્મ અર્થને કામ પરાયણ જાણે છે, અને પછી એને પામવાને અર્થે જ ધર્મ અર્થને કામ પરાયણ જાણીને એને અર્થે જ યજ્ઞ વ્રતાદિ જે સાધન સુકૃત કર્મ કરે છે તે સર્વે એને પામવાને અર્થે જ કરે છે. અને પછી મહારાજ કે શું થાય છે? પછી મહારાજ કે એનું ફળ દેવલોક, બ્રહ્મલોક, અથવા મૃત્યુલોક એમાં જઈને પામે. એટલે મહારાજ કે એવા આશયથી જે કર્મ કરે છે એ કર્મનું ફળ સાત્વિકી, રાજસી ને તામસી થાય છે, અને સ્વર્ગ, મૃત્યુ ને પાતાળમાં જઈને મહારાજ કે એ કર્મનું ફળ ભોગવે. ત્યાંથી ભોગવીને પછી મહારાજ કે નરક 84માં જાય. એટલે મહારાજ કે જન્મ મરણ ને નરકના દુઃખ જ્યાં સુધી ભોગવવા પડે, જન્મ મરણ ટળે નહીં, નરક ટળે નહીં, ત્યાં સુધી મોક્ષ ન થાય, ભગવાનના અક્ષરધામ ન પામે. એટલે મહારાજ કે એ વાતમાં એ કલ્યાણ પરાયણ નથી. એટલે મહારાજ કીધું, અને એના એ કર્મ, અને મહારાજ કે જો ભગવાનની પ્રસન્નતાને અર્થે કરે તો એના એ જ કર્મ ભક્તિરૂપ થઈને કૈવલ્ય મોક્ષને પમાડે છે. એટલી જબરદસ્ત મહારાજે વાત કરી. એટલે જ પ્રથમ આપણે જે સ્થૂળ દ્રષ્ટિએ જે હિંસાયુક્ત ધર્મની વાત કરી, આ બધા જુદા જુદા દ્રષ્ટાંતથી આપણે જોયું. પછી મહારાજ જે સૂક્ષ્મ હિંસા, કે મન કર્મ વચને કોઈને દુભાવવો નહીં, એના પર આખું મહારાજ વિવરણ કરે છે પ્રથમ 69મા વચનામૃતમાં. કે સાધુને અને ગૃહસ્થને તો મહારાજ કે આ અહિંસામય જે ધર્મ છે તે જ ધર્મ કલ્યાણને અર્થે છે. પછી મહારાજે વાત કરી, માટે સાધુને તો મન કર્મ વચને કરીને કોઈનું ભૂંડું લાંચવું નહીં. લો, કર્મે કરીને તો લાંચવું કરવું નહીં જ, પણ મને કરીને કે વચને કરીને પણ કોઈનું ભૂંડું લાંચવું. કેટલી જબરી વાત કરી. અને મહારાજ કે કોઈ પ્રકારનો મનમાં મહારાજ કે અહંકાર રાખવો નહીં, અને સર્વેના દાસાનું દાસ થઈને રહેવું. એટલે કે સાધુ એટલે કે ભગવા કપડાં પહેરેલા વ્યક્તિ માટેની જ વાત છે એવું નથી. મહારાજ કે સાધુ તો બધાએ થવાનું છે. એવા મહારાજ કે એવો સાધુ તો હું છું. પ્રથમના 44મા વચનામૃતમાં કીધું, વર્ણ આશ્રમ જાતિનું માન મૂકીને, વાસના માત્ર ટાળીને, પંચવર્તમાનરૂપી નિયમમાં રહીને, ધર્મમાં રહીને મહારાજ કે ભગવાનની ભક્તિ અખંડ બુદ્ધિ મહારાજ કે રાખતો હોય, એવો સાધુ હું છું કહેતા એવા સાધુને શ્રીજી મહારાજે પોતાના તુલ્ય કીધા છે. સદગુરુ વૃંદાવન સ્વામીએ તો એવો સાધુ હું છું કહેતા એનો અર્થ એમ કર્યો કે એવા સાધુને શ્રીજી મહારાજ પોતાની મૂર્તિના સુખમાં રાખે છે, એટલે હું છું કહેતા અમારા તુલ્ય છે. એટલે સાધુ શબ્દ ભગવા કપડા માટે જ છે એવું નથી, એ મહારાજે મુક્તોએ કીધું છે. એટલે જ વડતાલના 20મા વચનામૃતમાં કીધું કે માટે ગૃહી ત્યાગીનો મહારાજ કે મેળ નથી, જેની સમજણ મોટી હોય એને જ મહારાજ મોટો, સર્વેમાં મોટો હરિભક્ત જાણ. એટલે અહીંયા મહારાજે કીધું કે સાધુને તો મન કર્મ વચને, ભગવાનના ભક્તને તો મન કર્મ વચને કોઈનું ભૂંડું નાચવો નહીં, લેશ માત્ર અહંકાર લાવવો નહીં, અને મહારાજ કે સર્વેના દાસાનો દાસ થઈને બાપાશ્રીએ વાતોમાં કીધું છે કે કાલે કોઈ નવા સાધુ થયા હોય અને જો યથાર્થ ધર્મમાં વર્તતા હોય, ભગવાનની આજ્ઞા ઉપાસના દ્રઢ હોય, તો તેના પણ દાસાનું દાસ થઈને રહેવું. કેટલી જબરી વાત છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે કે એક જ ગુરુના શિષ્ય હોય ને એને વિશે બરોબરિયાપણું મુખ્યત્વે રહી જતું હોય, પણ એના દાસ થઈને રહેવું એ અતિશય કઠણ છે. એટલે જ તો આ અનાદિ મહામુક્તો સદગુરુ મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી એમના દાસત્વપણાના મહારાજે વખાણ કર્યા છે. મધના 62માં એમને વિશે તો અનંત કલ્યાણકારી ગુણ
હોય, પણ એમ કે પોતાના દિવ્ય ચરિત્રો દ્વારા, પોતાના મનુષ્ય ચરિત્રો દ્વારા આપણને આ સમજાવે છે કે આવી રીતે વર્તવું. એટલે મહારાજે આ મન કર્મ વચને કોઈને દુભાવવું નહીં એની વાત અહીંયા આગળ કરી. પછી મહારાજે ખૂબ અગત્યની વાત યુધિષ્ઠિરનું દ્રષ્ટાંત આપ્યું. મહારાજ કે યુધિષ્ઠિર હતા, મોટા રાજા હતા, અને એમનો સ્વભાવ અતિશય દયાળુ હતો. લેશ માત્ર ક્રોધયુક્ત પ્રકૃતિ, લેશ માત્ર નહીં. પરોક્ષ શાસ્ત્રમાં પણ જે વાત આવે છે, પોતે રાજા હતા અને હજારો ગામમાં રાજ્ય હતું. મહારાજ કે યુધિષ્ઠિર ધર્મરાજા હતા, તો પણ એવો ધર્મ મહારાજ કે રાખતા, કોઈને મન કર્મ વચને દુભાવતા નહીં. પછી મહારાજે ખૂબ સુંદર પ્રશ્ન પૂછ્યો. ત્યારે કોઈને એમ થાય કે હજારો માણસને શિખામણ દેવી હોય, કલ્યાણને અર્થે પ્રવર્તાવવા હોય, હજારો માણસ, એને ક્રોધ કર્યા વગર કેમ ચાલે? આપણે હમણાં જેમ છેલ્લાના 35મા વચનામૃતમાં શુક સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, એને ક્રોધ કર્યા વગર કેમ ચાલે? પણ એ જે ટેકનિક છે એ મોટા મુક્તોએ ખૂબ સુંદર રીતે સમજાવી છે. પૂજ્ય મામાએ કીધું કે મોટા મુક્તો જીવોની સામે ક્રૂર દ્રષ્ટિ, કે અપમાનિત દ્રષ્ટિ, કે તોછડી દ્રષ્ટિ એવું નથી કરતા, પણ એના જે અજ્ઞાન સામું એમ કરે છે. મામાએ કીધું કે ઘણીવાર અનાદિમુક્ત પર્વતભાઈ અગતરાયમાં જતા હોય, કારણ કે એ વખતે તો સુવિધા ના હોય, એટલે જંગલમાં જતા હોય. એટલે કોઈ સંતે આવીને પૂછ્યું કે સચ્ચિદાનંદ સ્વામીએ પૂછ્યું કે પર્વતભાઈ ક્યાં છે, અહીંયા ક્યાં રહે છે? એટલે કોઈ એમ કે આ ઓલો લોટો લઈને જાય ને પેલો, એ સ્વામિનારાયણનો પર્વતભાઈ છે. એટલે મુક્તરાજ પર્વતભાઈ એવું સાંભળીને હસે. અને હસે કેમ? કે બિચારા અજ્ઞાની છે, એના અજ્ઞાન સામું હશે, પણ જીવ સામું હશે. કેટલી જબરદસ્ત સૂક્ષ્મ બાબત છે. આપણને એમ થાય કે આમાં તો શું, પણ બહુ જબરી વાત છે. જ્યારે એમ થાય ત્યારે કોઈની જોડે આંટી ન બંધાય. જ્યારે આવી સમજણની દ્રઢતા થાય ત્યારે આંટી ન બંધાય, નહીંતર તરત આંટી બંધાઈ જાય. મહારાજે કાર્યાણીના 9મામાં કીધું ને, પહેલો જ પ્રશ્ન છે કે કોઈને એવી રીસ ચડે કે રીસની આંટી મૂકે જ નહીં, પાડાની પણ રીસ રાખે. તે સાધુ જાણો કે ન જાણો, મહારાજ કે એને સાધુ ના કહેવાય. પણ પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે ભગવાનના ભક્તને કોઈ ભગવદીનો અવગુણ આવતો હોય, અને અવગુણે કરીને રીસની આંટી બંધાઈ જતી હોય, તે અવગુણ સે ઉપાય ટળે? એ આંટી સે ઉપાય ટળે? એટલે મહારાજે તો પહેલાં છેદ જ ઉડાડી દીધું. જેના હૃદયમાં ભગવાનની ભક્તિ હોય અને જે ભગવાનનું સંતનું મહાત્મ્ય સમજતો હોય, એને ભગવાનના ભક્તનો કોઈ રીતે અવગુણ આવે જ નહીં. પ્રશ્ન જ સ્થાને સ્વાભાવિક અલ્પદોષ એના દેખવામાં આવે નહીં. કેટલી જબરી વાત કરી કે સ્વાભાવિક અલ્પદોષ, બહુ બોલવાની, ધાર્યું કરવાની પ્રકૃતિ હોય, દેહનો સ્વભાવ કોઈને મળતો આવે એવો ન હોય, શાંત ને સરળપણું ન હોય, આવું હોય એ સ્વાભાવિક પ્રકૃતિ. એ વાત બાપાએ પ્રથમના 31ના રહસ્યાર્થમાં સમજાવી છે કે સ્વાભાવિક અલ્પદોષની વ્યાખ્યા શું છે. એટલે જ પ્રથમના 16મા વચનામૃતના રહસ્યાર્થમાં પણ બાપાએ કીધું કે જે પાપનું પ્રાયશ્ચિત ન કરવું પડે, એવા સ્વાભાવિક અલ્પદોષ હોય, એનું અવગુણ લે તો મહારાજ કે એ ના ચાલે. પણ જેનું જે પાપનું પ્રાયશ્ચિત કરવું પડે, એવા પંચવર્તમાન રૂપી આજ્ઞાનો લોપ થાય અને એનો અવગુણ આવે, તો પ્રથમના 53 ને છેલ્લાને 21માં કહેતા કે મોટા હરિભક્તો તો પંચવર્તમાનમાંથી ચૂકી જાય ત્યારે એનો અવગુણ લેવો, પણ આમ તો ભગવાનના ભક્તો અવગુણ સ્વાભાવિક દોષ જોઈને ન લેવો. એટલે આ જ આંટી બંધાવવાની વાત છે. મહારાજે તો આંટીદાર સ્વભાવ માટે કેટલી બધી વાત કરી. કારણ કે ભગવાનના ભક્ત સાથે આંટી રાખે. મધના 60મા વચનામૃતમાં કીધું, મહારાજ કે અમને દીઠો ગમતો નથી. અને મહારાજ કે ભગવાનના ભક્ત જોડે આંટી રાખે એવો જે ચાંડાળ જેવો જીવ હોય, તે તપે યુક્ત હોય, ત્યાગે યુક્ત હોય, ધર્મે યુક્ત હોય, તો પણ એ સર્વે વૃથા છે અને એનું કલ્યાણ નહીં થાય.
લો આવી મહારાજે મધના 60માં વચનામાં મહારાજે કેટલી સુંદર વાત કરી કે ભગવાનના ભક્ત સાથે કેવી રીતે વર્તવું. તો કે જળમાં જેમ લીટી કરે, જળમાં લીટી કરે તો કેટલી સેકન્ડ માટે રહે? 1 સેકન્ડ માટે, 2 સેકન્ડ માટે. એવી રીતે જળમાં લીટી કરીને પાછી એક થઈ જાય, એવી રીતે ભગવાનના ભક્ત સાથે વર્તવું જોઈએ. એ ક્યારે વર્તાય? તો આ ભગવાનનું મહાત્મ્ય, હા, ભગવાનનું મહાત્મ્ય, સંતનું મહાત્મ્ય, ત્યારે જ આ અહિંસા ધર્મની દ્રઢતા થતી હોય છે. અને જ્યારે અહિંસા ધર્મની દ્રઢતા થાય ત્યારે મન કર્મ વચને જે નહીં દુભાવવાની વાત કરી, અહંકાર નહીં રાખવો ભગવાનના ભક્ત સામે તો ખાસ, અને દાસાનુદાસ થઈને રહેવું, એ જે વાત કરી. પછી મહારાજે પ્રશ્ન પૂછ્યો કે કોઈને એમ થાય કે બધાને જ્યારે ધર્મમાં પ્રવર્તાવા હોય, હજારો માણસો જ્યારે પોતાના શરણે આવ્યા હોય ને, એમને જોડે મહારાજ કે ટેકલ કેવી રીતે કરવું બધાને? એટલે મહારાજ કહે કે યુધિષ્ઠિર રાજા હતા, એમનું રાજ્ય હજારો ગામમાં રાજ્ય હતું, તો પણ સાધુતા રાખી હતી. પછી મહારાજે વાત કરી કે ડારા દેનારા તો ભીમસેન જેવા ઘણા હોય, ડારા દેનારા તો ભીમસેન જેવા સામસામા થઈ જાય, એમાં ક્યાં કહેવું પડે છે? તેને વારીએ તો મહારાજ કે કર્યા વગરનું ચાલે. એવા તીખા સ્વભાવવાળાની તો મહારાજ કે ખોટ નથી. પણ મહારાજ કે એવી રીતે જે સાધુતા આવી, સાધુ થવું એ ઘણું કઠણ. મહારાજ કે સર્વેથી ભગવાનના ભક્ત થવું એ ઘણું કઠણ છે. પ્રથમના 14માં કીધું મહારાજ કે ભગવાનના દાસ થયા ને તેને તો કાંઈ કરવું બાકી નથી. એના દર્શની કરીને તો બીજાનું કલ્યાણ. પણ ભગવાનનું જે દાસપણું આવવું તે અતિ કઠણ છે. મહારાજ કે કાં જે પ્રથમના 14માં કાં જે ભગવાનનો દાસ હોય, પહેલી જ કન્ડિશન મૂકી, દેહને પોતાનું રૂપ માને નહીં. લો, દેહ ભાવ યુક્ત વર્તાય ત્યાં સુધી દાસપણો નથી. એટલે કેટલી જબરી વાત કરી. બહુ મહારાજે પ્રથમના 44માં વચનામૃતમાં કીધું કે જ્યાં સુધી દેહને પોતાનું રૂપ માને છે ત્યાં સુધી એની સર્વે સમજણ મિથ્યા છે. બધી સમજણ મિથ્યા, હા, અને વાચ્યાર્થ છે, લક્ષાર્થ નથી. અને જ્યાં સુધી લક્ષાર્થ નથી ત્યાં સુધી પડવાનો સંભવ છે. જેમ પ્રથમના 23માં વચનામૃતમાં કીધું કે જે ભક્તને જ્યાં સુધી પોતાના આત્માને પ્રકાશમાન ભગવાનના તેજરૂપ, એમાં ભગવાનની મૂર્તિના દર્શન જ્યાં સુધી નથી થયા, એવી સ્થિતિ નથી થઈ, ત્યાં સુધી ભગવાનનો ભક્ત છે તો પણ તેને માથે વિઘ્ન છે. બાપાશ્રી કીધું આ 3 ગુણો, ભલે સત્વગુણ, સત્વમ યદ બ્રહ્મ દર્શનમ, મહારાજે કીધું લોયાના 10માં, છતાં પણ બાપાશ્રીએ કીધું કે છેવટે તો એ 3 ભાઈઓ જ છે. કેમ? સત્વગુણ ભલે વર્તતો હોય પણ કોઈ ગોદો દેતો તો પાછો ક્રોધ થઈ આવે, તમોગુણ રજોગુણ વર્તે. એટલે મહારાજ કે મધના 51માં કીધું ને કે કોઈ સમયે જીવ સુષુપ્તિમાં જાય છે તો આનંદ થાય છે, કોઈ સમય સુષુપ્તિમાં જાય છે તો ઉદ્વેગ મળતો નથી. સુષુપ્તિમાં ઉદ્વેગ મળતો નથી. કેટલી જબરદસ્ત વાત. મહારાજે કીધું પ્રથમના 65માં પાણાની શિલા જેવો થઈ જાય. કાંઈ ખબર પડતી નથી, હું પંડિત છું, મૂરખ છું, કે આ કામ મારે કરવાનું છે, કર્યું છે, મારી શું જાતિ, શું નામ છે, કાંઈ ખબર નથી હોય, છતાં પણ સુષુપ્તિમાં ઉદ્વેગ મળતો નથી. મહારાજ કે તમોગુણ ભેગો રજોગુણ ભળે છે. મારે જ્યાં સુધી ગુણનો યોગ હોય ત્યાં સુધી મહારાજ કે કોઈ સુખ્યો રહે નહીં. એટલે આ મહારાજે તો ખૂબ ચોખવટ કરી જ છે. અને એ બધા એની માસ્ટર કી મહારાજે મોટા મુક્તો એને બાપાશ્રીએ બતાવ્યું કે આ બધા આત્મનિષ્ઠા અને વૈરાગ્ય આદિ સાધન છે, બધા એમ કંઈ દ્રઢ થાય એવા નથી. પણ ભગવાનની મૂર્તિમાં જો જોડાય તો ભગવાનને મોટા મુક્તોના પ્રતાપથી, એમની કૃપાથી આ સાધન સરળ થઈ શકે. એટલે પોતાની મૂર્તિમાં જોડાવા રૂપી જે બ્રહ્મયજ્ઞ, તેના પર મહારાજને મોટા મુક્તોએ ખૂબ ભાર મૂક્યો છે કે મૂર્તિના પ્રતાપથી જ આ બધા જાય એવા છે. એટલે આ પ્રથમના 69માં વચનામૃતમાં અહિંસા ધર્મ ઉપર મહારાજે ખૂબ ભાર મૂક્યો અને એને સ્પષ્ટતા કરી દીધી કે અહિંસા પરમ ધર્મ. પણ એ જે સ્થૂળ હિંસા ન કરવી, એમાંથી આગળ વધીને મન કર્મ વચને કોઈને દુભાવવો નહીં.
એ કેટલી જબરદસ્ત વાત. ને એમાં પણ વિવેક કહી દીધો કે આજ્ઞાલોપ થતો હોય એને ચલાવે રાખે એમ વાત નથી, પણ જેવી રીતે આજ્ઞાલોપ અટકે અને એના જીવનું સારું પણ થાય એવી રીતે જે વર્તવાની જે ટેકનિક એ ભગવાનના ભક્તે કેવી રીતે શીખવી એ મહારાજ અને મોટા મુક્તોએ આવા વચનામૃત દ્વારા એમની વાતો દ્વારા આપણને શીખવી દીધું. તો એટલે મહારાજ બાપાશ્રીએ આ પહેલા ભાગની 48મી વાતમાં આ ભીમસેન દારા જેવા દેનારા તો ભીમસેન જેવા ઘણા હોય. આમ જેમ આપણે આ પ્રથમના 69માં વતનામૃતમાં વાત આવી એ વાત બાપાશ્રીએ ત્યાં ટાંકી છે. એટલે ઘણી બધી જગ્યાએ બાપાશ્રીએ અહિંસા ધર્મની ખૂબ વાત કરી છે કે કોઈને દુભાવવું નહીં અને એનું જેમ સારું થાય તેમ કરવું. આ વાત ઉપર ખૂબ મહારાજે ભાર મૂક્યો છે. આમ શ્રીજી મહારાજે પણ પોતાની પ્રકૃતિની જે વાત કરી છે ને, જેમ મધના 27માં વચનામૃતની વાત કરીએ આપણે, મહારાજ કે અમને પોતાને માટે તો 1 લાખ રૂપિયાનું બગાડ કરે તો પણ ક્રોધ નથી આવતો. કેટલી જબરદસ્ત મહારાજે પોતે આ લોકની દ્રષ્ટિએ પણ અદ્ભુત પોતાનો એવો સ્વભાવના દર્શન કરાવતા. પૂર્ણ પુરુષોત્તમને તો શું હોય પણ એમ કે પોતાના દ્વારા એવું વર્તન બતાવીને આપણને શીખવવાને માટે કે મહારાજની એવી દયાળુ પ્રકૃતિ હતી, બાપાશ્રીની પણ એવી દયાળુ પ્રકૃતિ હતી. અનંત અનાદિ મહામુક્તો બધા એવી દયાળુ પ્રકૃતિવાળા હોય છે. અને મધના 28માં પણ મહારાજે કીધું કે 5 પાંડવો હતા ને એમાં અર્જુનની પ્રકૃતિ બહુ દયાવાન હતી. મહારાજ કે પુરુષ માત્રમાં તો અર્જુન ને રામચંદ્ર જેવો કોઈ પુરુષ નહીં, સ્ત્રી માત્રમાં દ્રૌપદી સીતાજી આદિ જેવી કોઈ. મહારાજ કે અમે અમારા સ્વભાવની વાત કરીએ છીએ, અમારો દયાવાળો સ્વભાવ છે અને થોડીક વાતમાં રાજી ન થાવ, થોડીક વાતમાં કુરાજી ન થાવ. રાજી કુરાજીપણાનો સ્વભાવ ઘણા વખત માટે જોવું પછી કુરાજી રાજી, પણ એમ કંઈ એટલી વાતમાં મહારાજ કે રાજી થઈ જવું ને કુરાજી થવું એમ વાત નથી. વિશાળ હૃદયપણું. એટલે આ બધા દિવ્ય કલ્યાણકારી ગુણો મારા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને એમના સાધારણપણાને પામેલા મહામુક્તોમાં તો સદાય હોય જ છે. એના વર્તન દ્વારા આપણને સૌને શીખવી દે છે કે આ રીતે વર્તવું જોઈએ. એટલે ખૂબ સુંદર અહીંયા અહિંસા ધર્મની મહારાજ અને મોટા મુક્તોએ વાત કરી છે કે આ પ્રથમના 69માં વચનામૃતની આપણે વાત કરી. અહીંયા મારી વાણીને પૂરી કરું છું. મહારાજને અનંત મુક્તોને આ દિવ્ય સભાને જ પ્રાર્થના કે આવું અદ્ભુત જ્ઞાન આપણને મહારાજ અને મોટા મુક્તોએ પીરસ્યું છે અને આપણે એમના છીએ. આપણને એમણે પોતાના કર્યા છે એ આપણા ભાગ્ય છે. એમની દયાથી આ થયું છે. તો આપણે એમને પ્રાર્થના કરીએ કે આનું સતત અનુસંધાન આપણા જીવનમાં રહ્યા કરે અને રહેતું હોય તો વિશેષ ને વિશેષ રહ્યા કરે, એમાં ક્યારે પણ ફેર પડે નહીં. એ મહારાજને અનંત મુક્તોના ચરણોમાં પ્રાર્થના કરીને હું વિરમું છું. સજાન સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. ખૂબ ખૂબ ધન્યવાદ શ્રી રાજભાઈ. ગઢડા પ્રથમનું 69મું વચનામૃત અહિંસા ધર્મ, સ્થૂળ રૂપ અને સૂક્ષ્મ રૂપ. શિક્ષાપત્રી ઉપરથી વાત કરી. સ્થૂળ રૂપ હિંસા ન કરવી, સૂક્ષ્મ રૂપ મન કર્મ વચને કોઈને દુભાવવા નહીં, કેવું ઘટે તે કેવું પણ આંટી બાંધવી નહીં. ઘણા બધા દ્રષ્ટાંતો, વચનામૃત બીજા આધારો, બાપાશ્રીના વચનો, એમના જીવન ઉપરના દ્રષ્ટાંતો, એવી રીતે અહિંસા ધર્મનું વિસ્તૃત વર્ણન શ્રી રાજભાઈએ કર્યું. ફરીથી ધન્યવાદ. એક જાહેરાત. ભાદરવા સુદ બીજ મુનિસ્વામીનો પ્રાગટ્ય દિન, તારીખ છે 5 સપ્ટેમ્બર અને ગુરુવાર. આપણે એ મુનિસ્વામીના ઉપલક્ષે, પ્રાગટ્ય દિન ઉપલક્ષે સુરેન્દ્રનગર મધ્ય સભા રાખેલી છે. તો એ સભામાં બધા જરૂરથી પધારજો એવું છત્રી સંસ્થા વતી આપ સૌને નિમંત્રણ છે, આમંત્રણ છે. હવે આપણે મુનિસ્વામીના આશીર્વચન લેશું અને ત્યારબાદ 2 મિનિટની ધૂન કરી
આજની આપણી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય જય. અતિશય કોઈને વિશે ન કરવો. વ્યવહારમાં રહ્યા ત્યારે વ્યવહારમાં તો બધાનું રાખવું પડે, બધાનું પાલન પોષણ કરવું પડે, પણ બંધન થાય એવું મારાથી ન કરવું. એ આપણે દ્રષ્ટાંત લીધું છે. એક ઘોડો હતો, એને ઝાડવામાં માળવાના એના બચ્ચા થયા. પછી પારાથી આવ્યો, એના બચ્ચાને ઝાડ નાખી પકડી લીધા. ત્યાં એ ઘોડો અને હોડી બે આવ્યા, કલાકાર કરવા મળ્યા. હોડી સીધી બચ્ચા ઝાડમાં હતા ને ત્યાં જઈને પડી એ બંધ થઈ ગઈ. ત્યારે ઘોડો વિચાર કરવા મળ્યો કે મારા બચ્ચા છોકરા અહીંયા છે, મારે જીવીને શું કરવું છે? એનો વિચાર કરતો હતો ને પારા જે બાણ માર્યો તેને મારી નાખ્યો. એ એવું હશે જો ઉડી ગયો તો જીવ કરે, જેમ આ જીવ કે 30 મિનિટ કરે તો એને ઘણું ભરવું પડે, એને દુઃખ થાય છે. એ તો મરે પણ મેરા જેવો પોતાને દુઃખ થાય. એવો સ્નેહ મહારાજ કે કોઈને એ વિશે ન કરવો. મૃગને જો મૃગડામાં અતિ સ્નેહ કર્યો તો મૃગને પેટ જન્મ દેવો કર્યો. મૃગના સરખા 4 પગ એવો આકાર પ્રાપ્ત થયો છે. ભગવાનના ભક્તને ભગવાન સિવાય બીજા કોઈને વિશે અતિ સ્નેહ ન કરવો. વ્યવહારની રીતે વ્યવહાર ભલે કરવો, કરતા કરતા રહેવું, ભગવાનની મૂર્તિ ભેળી રાખવી. સ્વામિનારાયણ